તો જય માતાજી મિત્રો, આજે વાંકલ માતાજીના મંદિરે આવ્યા હતા. આ બધા ભાઈઓ અમારા બેઠા છે અને આજે એક ખુશીની વાત કહેવાની છે કે મારે હમણાં 2 દિવસ પહેલાં ગૂગલ એડસન પિન આવી ગયું છે. લગભગ યુટ્યુબમાં જે લોકો મહેનત કરતા હશે એમને ખબર હશે કે ગૂગલ એડસન પિન કેટલી ખુશી કહેવાય છે, કારણ કે લગાતાર 2-2.5 વર્ષ મહેનત કરી અને એના પછી આ ગૂગલ એડસન પિન આવ્યું છે. એટલે ખુશી તો હોય જ ભાઈ. મેં ગૂગલ એડસન જ્યારે $10 ભેગા થાય તેના પછી આપણા ઘેર ગૂગલ એડસન આવે છે. આ રાતે મેં ખોલ્યું હતું અને વેરીફાઈ પણ કર્યું છે. તમને બતાવું અંદરથી. આ પિન હું નહીં બતાવતો, અંદરથી કંઈક આવું હોય છે. મેં આ મંદિરથી જ્યારે પહેલો વિડીયો એટલે 2-2.5 વર્ષ પહેલાં અહીંયા જ બેન બનાવ્યો હતો. 1-2 ભાઈએ સપોર્ટ કર્યા હતા અને અડધા એમ કહેતા કે ભાઈ ફોન લઈને ફરે છે, એટલે કે ગાંડાઈ કરે. એટલે દુનિયા ગમે કે આપણે મહેનત ચાલુ રાખવાની, સખત મહેનત ચાલુ રાખવાની, તો એક દિવસ જરૂર સફળતા મળે છે. અને બસ માતાજીની કૃપા છે અને તમારા બધાનો સાથ ને સપોર્ટ છે. આવો ને આવો આ ચેનલમાં પણ સપોર્ટ આપજો. અત્યારે મસ્ત આપણે ગાર્ડનમાં આવ્યા છે. ગાર્ડનની અંદર જો અત્યારે અમારા જે પહેલાં વૃક્ષો વાવેલા તે બહુ મોટા થઈ ગયા છે. અત્યારે હવે આ ચોમાસાની અંદર મારી ગણતરી એવી છે કે 100 વૃક્ષ બીજા વાવવા છે અને હજુ ગાર્ડન થોડો મોટો બનાવવો છે. અને જે પાછળ તમે જોઈ શકો થોડી પાણીની વચ્ચે ટાઈમસર પાણી ના અપાયું એટલે અમુક નાના છોડ બહુ હતા એટલે બધા એ બળીને જતા રહ્યા હતા. પણ અમુક એવા મોટા ખાસા છે અને તો મિત્રો એક ખાસ વાત કહું કે જ્યારે આપણે યુટ્યુબમાં પહેલાં સ્ટાર્ટિંગ શરૂઆત મેં કરી હતી ત્યારે લોકો બહુ આમ હસતા હતા અને કે ભાઈ ગાંડાઈ કરે છે. પહેલાં મેં તમને કીધું એટલે આપણે જો શરૂઆત કરી હોય થોડી શરમે આવે છે. તો કોઈ ઘણા લોકો હોય તો આપણે ફોન લઈને નહીં ઊભા રહી શકતા. અને જો એવું શરમ આવતું હોય તો પહેલાં શું કરવાનું ખબર છે, થોડું શૂટિંગ કરી લેવાનું અને એડિટિંગ પછી પણ થાય છે. એટલે આપણે ઘરે આવીને બોલી શકીએ છીએ, એકલા બેઠા હોય ત્યારે પણ બોલી શકીએ છીએ. અત્યારે ઘણી જગ્યા મારે અત્યારે થાય છે, એવું નથી, અમુક જગ્યા થઈ જાય છે. એટલે અમુક એ રીતનું એડિટિંગ કરવાનું જો હંમેશા. અને એમાં સૌથી મોટી વાત છે કે એમાં શરમ છોડવી પડે છે. શરમને સાઈડમાં ઘેર મૂકી દેવી પડે છે, તો જ યુટ્યુબમાં સક્સેસ થવાશે. ન બળ્યો હતું હા, મસ્ત પાણી ના વાળા કારણે જ ઝાડકા બળે. કેટલા બળ્યા જો આ અડધો હુકુન લીલું પાછું થઈ ગયું છે. ઝાડકા બળે એટલે ખબર હે? હા, ઝાડકા બળે 1, 2, 5 ઝાડકા બળી ગયા. 5 ઝાડ પાણી આવવાના કારણે ન પાણી આવવાના કારણે આ લીમડો પણ બળી ગયો. ભાઈ પાણી અને અત્યારે ઉનાળો છે એટલે તકલીફ તો થોડી રહેવાની. તકલીફ તો હાથે જ નહીં. આ તકલીફ નહીં. એ અત્યારે ઉનાળો ગરમી હોય ને એટલે વૃક્ષની કિંમત આપણને સમજાય છે ગામડાની અંદર, અને વૃક્ષ વાવવા જરૂરી છે. અને હા, બીજી વાત કહેતો હતો કે ભાઈ હું એક ચેનલમાંથી સક્સેસ નહીં થયો, એક ચેનલમાં સક્સેસ થયો, એમાં એડસન ખાતું બનાવ્યું હતું અને એ અત્યારે કારણોસર ડિમોનેટાઈઝ થઈ ગઈ. અને બીજી પણ એવી આ ચેનલ એટલે સારો સપોર્ટ મળ્યો છે. એટલે ટેન્શન નહીં લેવાનું કે ભાઈ એક ચેનલ બંધ થઈ જાય તો બીજી વાર આપણે આગળ સક્સેસ થશું કે નથી થશું. હંમેશા મહેનત ચાલુ રાખવાની, સારા કન્ટેન્ટ લાવવાના, તો એક દિવસ સફળતા મળશે ને મળશે. અને કોઈને પણ જો યુટ્યુબ લગતી કોઈ પણ માહિતી જોતી હોય તો મને તમે મેસેજ કરી શકો છો. કોઈને નાની એવી કોઈ પણ માહિતી જોતી હોય, કોઈ પણ કામ તકલીફ હોય તો મને તમે મેસેજ કરી શકો છો અને કમેન્ટમાં પણ જણાવી શકો છો. તમારી જરૂર મદદ કરીશ મારાથી જેટલું થશે એટલું. તો બસ આજ માટે આટલું છે અને ફરીવાર મળી જશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.